ધોરણ 8 પ્રકરણ 16 સંખ્યા સાથે રમત. પ્રાસ્તાવિક. તમે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ જેવી જુદા જુદા પ્રકારની વિવિધ સંખ્યાઓનો અભ્યાસ કર્યો. તમે આવી સંખ્યાઓના રસપ્રદ ગુણધર્મો અને ખાસિયત પણ જોઈ. ધોરણ 6 માં આપણે અવયવો અને અવયવીઓ અને તેઓની વચ્ચેના સંબંધો પણ જોયા હતા અને શોધી કાઢ્યા હતા. આ પ્રકરણમાં આપણે સંખ્યાઓને વધુ વિગતથી જોઈશું. સંખ્યાઓમાં જોવા મળતી નવીન બાબતો શોધી કાઢીશું. આ બાબત આપણને સંખ્યાની ભાજકતા વિશે જાણકારી માટે ઉપયોગી બનશે. સંખ્યાનું વ્યાપક સ્વરૂપ. ચાલો આપણે એક સંખ્યા 52 લઈએ. 52 નીચે પ્રમાણે લખીએ. 52 is equal to 50 plus 2 is equal to 10 into 5 plus 2. તેવી જ રીતે 37 ને પણ આ પ્રમાણે લખી શકાય. 37 is equal to 10 into 3 plus 7. સામાન્ય રીતે અંક A અને B થી બનેલ કોઈ પણ બે અંકોવાળી સંખ્યા AB ને નીચે મુજબ લખી શકાય. AB is equal to 10 into A plus B is equal to 10A plus B. અહીં AB નો અર્થ A into B નથી. તો BA માટે શું કહી શકાય? BA is equal to 10 into B plus A is equal to 10B plus A. ચાલો હવે આપણે એક સંખ્યા 351 લઈએ. આ એક 3 અંકોથી બનતી સંખ્યા છે. તેને આ પ્રમાણે પણ લખી શકાય. 351 is equal to 300 plus 50 plus 1 is equal to 100 into 3 into 10 into 5 plus 1 into 1. તેવી જ રીતે 497 is equal to 100 into 4 plus 10 into 9 plus 1 into 7. સામાન્ય સ્વરૂપે અંક A, B અને C થી બનેલ કોઈ પણ 3 અંકવાળી સંખ્યા ABC ને નીચે પ્રમાણે લખી શકાય. ABC is equal to 100 into A plus 10 into B plus 1 into C is equal to 100A plus 10B plus C. તેવી જ રીતે CAB is equal to 100C plus 10A plus B. BCA is equal to 100B plus 10C plus A. તે જ રીતે આગળ. ઉદાહરણ. નીચે આપેલી સંખ્યાઓને તેમના વ્યાપક સ્વરૂપમાં લખો. 1. 25 2. 129. ઉકેલ. 1. 25 25 is equal to 10 into 2 plus 5 કારણ કે AB is equal to 10A plus B. 2. 129 129 is equal to 100 into 1 plus 2 into 10 plus 9 કારણ કે ABC is equal to 100A plus 10B plus C. ઉદાહરણ. નીચે આપેલી સંખ્યાઓના સ્વરૂપને સામાન્ય સ્વરૂપમાં લખો. 1. 10 into 5 plus 6. 2. 100 into 7 plus 10 into 1 plus 8. 3. 100 into A plus 10 into C plus B. ઉકેલ. 1. 10 into 5 plus 6. 10 into 5 plus 6 is equal to 50 plus 6 is equal to 56. 2. 100 into 7 plus 10 into 1 plus 8. 100 into 7 plus 10 into 1 plus 8 is equal to 700 plus 10 plus 8 is equal to 718. 3. 100 into A plus 10 into C plus B is equal to 100A plus 10C plus B કારણ કે ABC is equal to 100A plus 10B plus C. સંખ્યાઓ સાથે ગમ્મત. 1. દ્વિઅંકી સંખ્યાઓમાં અંકોની અદલાબદલી.
મીનાક્ષીએ સુંદરમને 2 અંકોથી બનતી સંખ્યા ધારવાનું કહ્યું અને ત્યારબાદ તે કહે એમ સુંદરમે કરવું એમ નક્કી થયું. તેઓ વચ્ચેની વાતચીત નીચે આકૃતિમાં બતાવેલ છે. આ આકૃતિને ધ્યાનથી જુઓ અને ત્યારબાદ આગળ વાંચો. મીનાક્ષી અને સુંદરમ વચ્ચેની વાતચીત. પ્રથમ તબક્કો. મીનાક્ષી કહે 2 અંકોથી બનતી એક સંખ્યા ધારો. સુંદરમ કહે બરાબર 49 ધાર્યા. મીનાક્ષી કહે ધારેલ સંખ્યાને ઉલટાવી નાખો. સુંદરમ કહે સારું 94 મળ્યા. મીનાક્ષી કહે મળેલ સંખ્યામાં પ્રથમ ધારેલ સંખ્યા ઉમેરો. સુંદરમ કહે સારું 143 મળ્યા. મીનાક્ષી કહે મળેલ સંખ્યાને 11 વડે ભાગો. સુંદરમ કહે સારું 13 મળ્યા. મીનાક્ષી કહે કોઈ શેષ બાકી રહી નથી. સુંદરમ કહે હા તમે સાચા છો, પણ તમને કેવી રીતે ખબર પડી? એવું કેમ બન્યું? એવું એટલા માટે બન્યું કે સુંદરમે પ્રથમ 49 સંખ્યા ધારેલ હતી. તેથી તેણે ધારેલી સંખ્યાને ઉલટાવતા તેને 94 મળ્યા. હવે સુંદરમે બંને સંખ્યાઓનો સરવાળો કર્યો, અર્થાત 49 plus 94 is equal to 143. છેલ્લે તેણે મળેલ સંખ્યાને 11 વડે ભાગવા કહ્યું. તેથી તેમને 143 divided by 11 is equal to 13 મળ્યા, જેમાં શેષ વધતી નથી. આવું મીનાક્ષીએ અનુમાન કર્યું હતું. ઉદાહરણ: જો નીચે આપેલી સંખ્યા સુંદરમે ધારેલી હોય તો પરિણામ શું મળશે તે ચકાસો. 1 64, 2 17. ઉકેલ: 1 64. સુંદરમે ધારેલી સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 64. આ સંખ્યાના અંકોના સ્થાન અદલબદલ કરતા મળતી સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 46. આ બંને સંખ્યાઓનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ 64 પ્લસ 46 ઇઝ ઇક્વલ ટુ 110. હવે 110 ઇઝ ઇક્વલ ટુ 11 ઇન્ટુ 10 ઇઝ ઇક્વલ ટુ 11 ઇન્ટુ બ્રેકેટ 6 પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 11. ધારેલી સંખ્યાના અંકોનો સરવાળો. 2 17. સુંદરમે ધારેલી સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 17. આ સંખ્યાના અંકોના સ્થાન અદલ બદલ કરતા મળતી સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 71. આ બંને સંખ્યાઓનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ 17 પ્લસ 71 ઇઝ ઇક્વલ ટુ 88. હવે 88 ઇઝ ઇક્વલ ટુ 11 ઇન્ટુ 8 ઇઝ ઇક્વલ ટુ 11 ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ 7 ઇઝ ઇક્વલ ટુ 11. ધારેલી સંખ્યાના અંકોનો સરવાળો. નોંધ: ઉપરના પરિણામો પરથી સ્પષ્ટ છે કે 2 અંકોની સંખ્યા અને તેના અંકોના સ્થાન અદલ બદલ કરતા મળતી સંખ્યાનો સરવાળો 11 નો ગુણક હોય છે, એટલે કે સરવાળાને 11 વડે નિશેષ ભાગી શકાય છે. ચાલો આપણે મીનાક્ષીની યુક્તિને સમજીએ. ધારો કે સુંદરમે ધારેલ રકમ AB છે, જે 2 અંકોવાળી સંખ્યા 10A plus B નું સંક્ષિપ્ત રૂપ છે. આ સંખ્યાના અંકોને ઉલટાવતા તેને BA is equal to 10B plus A પ્રાપ્ત થાય છે. હવે આ બંને સંખ્યાઓનો સરવાળો કરતા 10A plus B plus 10B plus A is equal to 11A plus 11B is equal to 11 into bracket A plus B. આમ બંને સંખ્યાઓ ધારેલ સંખ્યા અને તેના ઉલટાવવાથી મળતી સંખ્યાનો સરવાળો હંમેશા 11 નો ગુણિત જ હોય. અહીં આપણે એ પણ ખાસ નોંધ કરીએ કે જો આપણે મળેલ બંને સંખ્યાઓના સરવાળાને 11 વડે ભાગીએ તો તેનું ભાગફળ હંમેશા A plus B મળે, અને આ ભાગફળ A plus B એ ધારેલી સંખ્યા A B ના અંકો A અને B નો સરવાળો છે. ઓપ્શન: અંકો A અને B નો સરવાળો છે. તમે અન્ય કોઈ 2 અંકોની સંખ્યાઓનો સરવાળો લઈ જાતે જ આ બાબતની ચકાસણી કરી શકો છો.
મીનાક્ષી અને સુંદરમ વચ્ચેની રમત હજુ ચાલુ છે. મીનાક્ષી કહે, સુંદરમ, ફરીથી તું 2 અંકોની એક સંખ્યા ધારી લે, પણ જોજે હો, મને કહેવાની નથી. સુંદરમ કહે, સારું, બરાબર. મીનાક્ષી કહે, હવે ધારેલ રકમના અંકોનો ક્રમ ઉલટાવી નાખો. હવે ધારેલ રકમ અને ઉલટાવવાથી મળેલ રકમમાં જે મોટી રકમ હોય તેમાંથી નાની રકમની બાદબાકી કરો. સુંદરમ કહે, સારું, મેં બાદબાકી પણ કરી, આગળ શું કરું? મીનાક્ષી કહે, સુંદરમ, મળેલ બાદબાકીની સંખ્યાને 9 વડે ભાગો. હું જોયા વિના કહી શકું છું કે તેની શેષ 0 હશે. સુંદરમ કહે, હા મીનાક્ષી, તમે સાચા છો હો, આ ભાગાકાર નિશેષ છે. પણ આ વખતે મને પણ ખબર પડી ગઈ કે આ કેમ બને છે. સુંદરમે ધારેલી રકમ 29 હતી. તેણે કરેલી ગણતરી મુજબ સૌપ્રથમ તેને સંખ્યા 92 મળી. ત્યારબાદ તેને 92 - 29 = 63 મળ્યા અને છેલ્લે 63 ને 9 વડે ભાગતા 63/9 તેને ભાગફળ 7 મળ્યું અને શેષ 0 મળી. ઉદાહરણ: જો સુંદરમે ધારેલ રકમ નીચે આપેલી સંખ્યામાંથી હોય તો તેનું પરિણામ શું મળે તે ચકાસો. 1. 17 2. 96 ઉકેલ: 1. 17 સુંદરમે ધારેલી સંખ્યા =17. આ સંખ્યાના અંકોના સ્થાન અદલ બદલ કરતા મળતી સંખ્યા =71. આ બંને સંખ્યાઓની બાદબાકી =71 - 17 =54. હવે 54 9 × 6 9 × 7 - 1 9. ધારેલી સંખ્યાના અંકોનો તફાવત. 2. 96 સુંદરમે ધારેલી સંખ્યા =96. આ સંખ્યાના અંકોના સ્થાન અદલ બદલ કરતા મળતી સંખ્યા =69. આ બંને સંખ્યાઓનો બાદબાકી =96 - 69 =27. હવે 27 9 × 3 9 × 9 - 6 9. ધારેલી સંખ્યાના અંકોનો તફાવત. અહીં આપણે સુંદરમે મીનાક્ષીની બીજી યુક્તિ કેવી રીતે રજૂ કરી તે જોઈએ. હવે તે આવું આત્મવિશ્વાસપૂર્ણ કરી શકે છે. ધારો કે સુંદરમે 2 અંકોની ધારેલી રકમ AB હતી. તેને AB = 10A + B સ્વરૂપે પણ લખી શકાય. આ રકમને ઉલટાવવાથી મળતી રકમ BA = 10B + A છે. હવે જ્યારે મીનાક્ષીએ મોટી રકમ હોય તેમાંથી નાની રકમની બાદબાકી કરવાનું કહેતા જો ધારેલી રકમનો દશકનો અંક એકમના અંકથી મોટો હોય તો અર્થાત A is greater than B. 10A + B - 10B + A = 10A + B - 10B - A = 9A - 9B = 9 × A - B. જો ધારેલી રકમનો એકમનો અંક દશકના અંકથી મોટો હોય તો અર્થાત B is greater than A તો 10B + A - 10A + B = 10B + A - 10A - B = 9B - 9A = 9 × B - A. અને જો તે A = B હોય તો તેને મળતી સંખ્યા 0 હશે. આમ તમામ પ્રકારની શક્યતાઓમાં મળતું પરિણામ 9 વડે નિશેષ ભાગી શકાય છે, અર્થાત શેષ 0 છે. અહીં એ પણ નોંધીએ કે મળેલ પરિણામ એટલે કે બાદબાકી કરતા ને ભાગીએ તો આપણને ભાગફળ તરીકે A - B અથવા B - A is greater than B અથવા A is smaller than B મુજબ મળે છે.
તમે બીજી સંખ્યાઓ ધારીને આ બાબતની ચકાસણી કરી શકો છો. 2 3 અંકોવાળી સંખ્યાના અંકોને ઉલટાવતા. હવે અંકો સાથે રમત અને ગમ્મત કરવાનો વારો સુંદરમનો હતો. સુંદરમ કહે, મીનાક્ષી, તમે 3 અંકોની કોઈ પણ રકમ ધારો, મને કહેવાની નથી. મીનાક્ષી કહે, સારું. સુંદરમ કહે, હવે ધારેલ સંખ્યાના અંકોના ક્રમને ઉલટાવી નાખો. મળતી સંખ્યા અને ધારેલ સંખ્યામાંથી જે સંખ્યા નાની હોય તેને મોટી સંખ્યામાંથી બાદ કરો. મીનાક્ષી કહે, સારું, મેં તે પ્રમાણે બાદબાકી કરી નાખી. મારે હવે આગળ શું કરવાનું? સુંદરમ કહે, મળેલ બાદબાકીની સંખ્યાને 99 વડે ભાગાકાર કરો. હું ચોક્કસપણે કહી શકું છું કે ત્યાં શેષ શૂન્ય મળે છે. વાસ્તવમાં મીનાક્ષીએ 3 અંકોની સંખ્યા 349 ધારેલી હતી. સંખ્યાના ક્રમને ઉલટાવવાથી 943 મળે. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરતા 943 minus 349 is equal to 594 મળે. મળેલ પરિણામની સંખ્યાને 99 વડે ભાગવાથી 594 divided by 99 is equal to 6 મળે અને શેષ શૂન્ય રહે. ઉદાહરણ: જો મીનાક્ષીએ ધારેલી 3 અંકોની સંખ્યાઓ નીચે મુજબની હોય તો મળતા પરિણામો જુઓ. 1 469, 2 901. ઉકેલ: 1 469. મીનાક્ષીએ ધારેલી સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 469. એકમ અને 100ના અંકોના સ્થાન અદલ બદલ કરતા મળતી સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 964. આ બંને સંખ્યાઓનો તફાવત ઇઝ ઇક્વલ ટુ 964 minus 469 is equal to 495. હવે 495 divided by 99 is equal to 5 અને શેષ is equal to 0. 2 901. મીનાક્ષીએ ધારેલી સંખ્યા is equal to 901. એકમ અને 100ના અંકોના સ્થાન અદલ બદલ કરતા મળતી સંખ્યા is equal to 109. આ બંને સંખ્યાઓનો તફાવત is equal to 901 minus 109 is equal to 792. હવે 792 divided by 99 is equal to 8 અને શેષ is equal to 0. 3 અંકોની સંખ્યા અને તેના એકમ તથા 100ના અંકોના સ્થાન બદલતા મળતી સંખ્યાનો તફાવત 99નો ગુણક હોય છે. એટલે કે તફાવતને 99 વડે નિશેષ ભાગી શકાય છે. ચાલો આપણે જાણીએ કે આ કેમ બને છે. ધારો કે મીનાક્ષીએ ધારેલ 3 અંકવાળી સંખ્યા ABC is equal to 100A plus 10B plus C છે. અંકોના ક્રમને ઉલટાવતા મળતી સંખ્યા CBA is equal to 100C plus 10B plus A છે. હવે બાદબાકી કરતા જો A is greater than C તો બંને સંખ્યાઓનો તફાવત 100A plus 10B plus C minus into bracket 100C plus 10B plus A is equal to 100A plus 10B plus C minus 100C minus 10B minus A is equal to 99A minus 99C is equal to 99 into bracket A minus C. જો C is greater than A તો બંને સંખ્યાઓનો તફાવત 100C plus 10B plus A minus into bracket 100A plus 10B plus C is equal to 100C plus 10B plus A minus 100A minus 10B minus C is equal to 99C minus 99A is equal to 99 into bracket C minus A. જો A is equal to C તો સ્પષ્ટ છે કે તફાવત શૂન્ય જ મળે. આમ બધા જ પ્રકારના કિસ્સાઓમાં મળતું પરિણામ એ 99 વડે નિશેષ ભાગી શકાય તેવું જ મળે છે. તેમજ મળતું ભાગફળ A minus C અથવા
C-A મળે છે 3. 3 અંકોની મદદથી 3 અંકોની સંખ્યા બનાવવી. હવે ફરીથી મીનાક્ષીનો દાવ આવ્યો. મીનાક્ષી કહે છે, સુંદરમ, તમે કોઈ પણ 3 અંકવાળી સંખ્યા ધારો. સુંદરમ કહે છે, સારું, મેં 3 અંકવાળી સંખ્યા ધારી લીધી. મીનાક્ષી કહે છે, હવે આ અંકોનો ઉપયોગ કરી બીજી 2 3 અંકોવાળી સંખ્યાઓ બનાવો. જેમ કે ધારેલી સંખ્યા ABC હોય તો તેની પ્રથમ સંખ્યા CAB છે, અર્થાત એકમના અંકને શરૂઆતમાં ડાબી બાજુ મૂકવામાં આવે. બીજી સંખ્યા BCA છે, અર્થાત શતકના અંકને જમણી બાજુ છેડે મૂકવામાં આવે. હવે આ ધારેલ સંખ્યા અને બીજી 2 સંખ્યાનો સરવાળો કરો. મળતા સરવાળાની સંખ્યાનો 37 વડે ભાગાકાર કરો. હું કહી શકું કે શેષ શૂન્ય મળે છે. સુંદરમ કહે છે, હા મીનાક્ષી, તમે એકદમ સાચા છો હો. વાસ્તવમાં સુંદરમે 3 અંકોવાળી સંખ્યા 237 ધારેલી હતી. ત્યારબાદ મીનાક્ષીના કહેવા મુજબ સુંદરમે બીજી 2 રકમો બનાવેલ. તે 723 અને 372 હતી. આમ 237 પ્લસ 723 પ્લસ 372 ઇઝ ઇક્વલ ટુ 1332. હવે 1332 ને 37 વડે ભાગતા 1332 ડિવાઇડેડ બાય 37 ઇઝ ઇક્વલ ટુ 36. શેષ શૂન્ય મળે છે. ઉદાહરણ: જો સુંદરમે ધારેલ 3 અંકોથી બનતી સંખ્યા નીચે મુજબ હોય તો મળતા પરિણામની ચકાસણી કરો. 1. 417 2. 117. ઉકેલ: 1. 417. સુંદરમે ધારેલી સંખ્યા 417. એકમ અને સૌના અંકોના સ્થાન અદલબદલ કરતા મળતી બીજી 2 સંખ્યાઓ 741 અને 174 છે. આ ત્રણેય સંખ્યાઓનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ 417 પ્લસ 741 પ્લસ 174 ઇઝ ઇક્વલ ટુ 1332. આ સરવાળાને 37 વડે ભાગતા 1332 divided by 37 is equal to 36 અને શેષ is equal to 0. 2. 117. સુંદરમે ધારેલી સંખ્યા is equal to 117. એકમ અને સૌના અંકોના સ્થાન અદલબદલ કરતા મળતી બીજી 2 સંખ્યાઓ 711 અને 171 છે. આ ત્રણેય સંખ્યાઓનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ 117 પ્લસ 711 પ્લસ 171 ઇઝ ઇક્વલ ટુ 999. આ સરવાળાને 37 વડે ભાગતા 999 ડિવાઇડેડ બાય 37 ઇઝ ઇક્વલ ટુ 27 અને શેષ ઇઝ ઇક્વલ ટુ 0. શું આ બાબત હંમેશા સાચી છે? ચાલો જોઈએ. ABC is equal to 100A plus 10B plus C. CAB is equal to 100C plus 10A plus B. BCA is equal to 100B plus 10C plus A. હવે ABC plus CAB plus BCA is equal to 111 into bracket A plus B plus C is equal to 37 into 3 into bracket A plus B plus C, જે 37 થી નિશેષ ભાગી શકાય. સંખ્યાઓને બદલે મૂળાક્ષર. અહીં આપણી પાસે કોયડાઓ છે કે જેમાં ગાણિતિક સરવાળામાં અંકોના સ્થાને મૂળાક્ષર હોય છે. આપણે શોધી કાઢવાનું હોય છે કે કયો મૂળાક્ષર કયા અંકને બદલે મૂકી શકાય. તેથી આ એક ગુપ્ત સંકેતને ઉકેલવાની રમત જેવું છે. અહીં આપણે સરવાળા અને ગુણાકાર માટેના કોયડા જ જોઈશું. અહીં આપણે નીચે મુજબના 2 નિયમોનું પાલન કરીને કોયડાઓ ઉકેલીશું. 1. પ્રત્યેક મૂળાક્ષર કોઈ એક અંકની જગ્યાએ જ વાપરી શકાશે. પ્રત્યેક અંક એ કોઈ એક મૂળાક્ષરનું પ્રતિનિધિત્વ કરશે. 2.
સંખ્યાનો પ્રથમ અંક 0 હશે નહીં. આથી આપણે 63 ને 63 લખીશું, પરંતુ 063 કે 0063 લખીશું નહીં. આપણે એક એવો નિયમ પણ બનાવીએ કે કોયડાનો જવાબ એક અને માત્ર એક જ હોય. ઉદાહરણ, સરવાળામાં ક્યુની કિંમત શોધો. 31Q પ્લસ 1Q3 ઇઝ ઇક્વલ ટુ 501. ઉકેલ, અહીં એક મૂળાક્ષર Q છે. આપણે Qની કિંમત શોધવી છે. સરવાળાની એકમની છેલ્લી ઊભી હાર જુઓ, તે Q પ્લસ 3 છે. જવાબમાં 1 આવે છે. તેથી આપણે એવી સંખ્યા Qની જગ્યાએ મૂકીએ કે તેનો એકમનો અંક 1 મળે. આ તો જ શક્ય બને જો Qની કિંમત 8 હોય. તેથી કોયડો આ મુજબ ઉકેલી શકાય. 318 પ્લસ 183 ઇઝ ઇક્વલ ટુ 501. તેથી Q ઇઝ ઇક્વલ ટુ 8. ઉદાહરણ, આપેલ સરવાળામાં A અને B ની કિંમત મેળવો. A પ્લસ A પ્લસ A ઇઝ ઇક્વલ ટુ BA. ઉકેલ, અહીં આ કોયડામાં A અને B બંનેની કિંમત શોધવાની છે. અહીં આપેલા સરવાળા પર નજર નાખીએ તો જોવા મળે છે કે સરવાળાની ઊભી હારમાં A નો સરવાળો 3 વાર કરવામાં આવતા મળતી સંખ્યાનો એકમનો અંક પણ એ જ મળે છે. જો A નો સરવાળો 2 વાર કરતા મળતી સંખ્યાનો એકમનો અંક 0 મળે તો આ શક્ય બને. તેથી આપણે A ઇઝ ઇક્વલ ટુ 0 અથવા A ઇઝ ઇક્વલ ટુ 5 વિચારી શકીએ. જો A ઇઝ ઇક્વલ ટુ 0 તો 0 પ્લસ 0 પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 0. તેથી B ઇઝ ઇક્વલ ટુ 0 મળે. આપણે આ કિંમત A ઇઝ ઇક્વલ ટુ 0 સ્વીકારીશું નહીં. કેમ કે A ઇઝ ઇક્વલ ટુ 0 તો A ઇઝ ઇક્વલ ટુ B. તેથી B એ સંખ્યાનો દશકનો અંક પણ 0 મળે. તેથી આપણે A ઇઝ ઇક્વલ ટુ 0 કિંમતને સ્વીકારતા નથી. તેથી બીજી શક્યતા A ઇઝ ઇક્વલ ટુ 5 લઈએ તો કોયડાનો ઉકેલ આ પ્રમાણે મળે. 5 પ્લસ 5 પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 15. તેથી A ઇઝ ઇક્વલ ટુ 5 અને B ઇઝ ઇક્વલ ટુ 1. ઉદાહરણ, આપેલ ગુણાકારમાં A અને B ની કિંમત મેળવો. BA ઇન્ટુ B3 ઇઝ ઇક્વલ ટુ 57A. ઉકેલ, અહીં આપેલ કોયડામાં 2 મૂળાક્ષરો A અને B ની કિંમત શોધવાની છે. 3 ઇન્ટુ A માં એકમનો અંક A હોવાથી A ઇઝ ઇક્વલ ટુ 0 અથવા A ઇઝ ઇક્વલ ટુ 5 હોય. હવે B માટે વિચારો. જો B ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો BA ઇન્ટુ B3 ની કિંમત વધુમાં વધુ 19 ઇન્ટુ 19 ને બરાબર, એટલે કે તે વધુમાં વધુ 361 ને બરાબર હોઈ શકે. પરંતુ ગુણાકાર 57A આપેલ છે, જે 500 થી વધારે છે. તેથી B ઇઝ ઇક્વલ ટુ 1 શક્ય નથી. જો B ઇઝ ઇક્વલ ટુ 3 લઈએ તો BA ઇન્ટુ B3 ની કિંમત 30 ઇન્ટુ 30 થી વધુ, એટલે કે 900 થી વધારે મળે. પરંતુ 57A એ 600 થી નાના છે. તેથી B ઇઝ ઇક્વલ ટુ 3 શક્ય નથી. આમ ઉપરની વાસ્તવિકતાઓ જોતા B ઇઝ ઇક્વલ ટુ 2 મળે. તેથી ગુણાકાર 20 ઇન્ટુ 23 અથવા 25 ઇન્ટુ 23 બેમાંથી એક હોઈ શકે. પરંતુ પ્રથમ શક્યતા 20 ઇન્ટુ 23 ઇઝ ઇક્વલ ટુ 460 સ્વીકારી શકાય નહીં. પરંતુ જો બીજી શક્યતા 25 ઇન્ટુ 23 ઇઝ ઇક્વલ ટુ 575, તેથી અહીં A ઇઝ ઇક્વલ ટુ 5 અને B ઇઝ ઇક્વલ ટુ 2 ઉકેલ છે. આટલું કરો. 2 અંકોથી બનતી એક સંખ્યા AB ધારો. હવે આ ધારેલ સંખ્યાને ઉલટાવવાથી મળતી સંખ્યા BA છે. બંનેનો સરવાળો કરો. તેનો સરવાળો 3 અંકોથી બનતી સંખ્યા મળશે. ધારો કે તે DAD છે. એટલે કે AB પ્લસ BA ઇઝ ઇક્વલ ટુ DAD. માટે 10A પ્લસ B પ્લસ 10B પ્લસ A ઇઝ ઇક્વલ ટુ DAD.
માટે 11 ઇન્ટુ બ્રેકેટ a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ DAD. અહીં a પ્લસ બીનો સરવાળો 18 થી વધારે ક્યારે ન હોય. શું DAD એ 11 નો ગુણક છે? શું DAD એ 198 થી નાનો છે? 1 થી 198 વચ્ચે આવતા 11 ના ગુણકો લખો કે જે 3 અંકવાળી સંખ્યા હોય. તમને A અને D ની કિંમત મળી જશે. વિભાજ્યતાની ચાવીઓ. નીચે આપેલી સંખ્યાઓ ભાજક તરીકે હોય તો તેની વિભાજ્યતાની ચાવીઓ વિશે તમે ધોરણ 6 માં શીખી ગયા છો. 10, 5, 2, 3, 6, 4, 8, 9, 11. તમે ઉપરની સંખ્યાઓ માટે નિશેષ ભાગાકાર માટેની સરળ પદ્ધતિ જાણો છો, પરંતુ અહીં તમે એવું કેમ બને છે તે જાણીને નવાઈ પામશો. આ પ્રકરણમાં આપણે એવું કેમ તેના સંદર્ભે જોઈશું. આ એક સાવ સરળ પદ્ધતિથી સૌપ્રથમ આપણે 10 ના ગુણિત લખીએ. 10, 20, 30, 40, 50, 60 અને થોડા 10 ના ગુણિત ન હોય તેવી સંખ્યા લખીએ, જેમ કે 13, 27, 32, 48, 15, 69 વગેરે. જે સંખ્યાઓનો એકમનો અંક 0 છે તે બધી જ સંખ્યાઓને 10 વડે નિશેષ ભાગી શકાય છે, જ્યારે જે સંખ્યાઓનો એકમનો અંક 0 નથી તેવી કોઈ પણ સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાતી નથી. તેથી આપણને 10 વડે વિભાજ્યતાની ચાવી મળે. અલબત્ત આપણે અહીંયા જ અટકી નહીં જઈએ. આપણે એ પણ બતાવીશું કે આવું કેમ. તે બતાવવું કોઈ અઘરું કામ નથી. તેના માટે આપણને ફક્ત સ્થાન કિંમતના નિયમોની માહિતી હોવી જોઈએ. જો આપણે કોઈ સંખ્યા ધારો કે CBA લઈએ તો તેને નીચે મુજબ દર્શાવી શકાય. -CBA is equal to dash plus 100C plus 10B plus A. અહીં A એ એકમનો અંક, B એ દશકનો અંક અને C એ શતકનો અંક છે. તેવી જ રીતે આગળ અહીં ટપકાનો મતલબ એવો છે કે C ની ડાબી બાજુ પણ હજુ સંખ્યાઓ છે. 10, 100, 1000 વગેરે એ 10 થી વિભાજ્ય છે. તેવી જ રીતે 10B, 100C અને જ્યાં સુધી સંખ્યા A નો પ્રશ્ન છે તો ત્યાં A is equal to 0 હોય તો જ આપેલી સંખ્યા 10 થી વિભાજ્ય હોય. આપેલી સંખ્યાનો એકમનો અંક 0 હોય તો જ આપેલી સંખ્યા 10 વડે વિભાજ્ય હોય. 5 વડે વિભાજ્યતા. ચાલો 5 ના ગુણિત જોઈએ. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50. અહીં આપણે ઉપરની યાદી પરથી જોઈ શકીએ છીએ કે યાદીમાં આપેલ સંખ્યાઓનો એકમનો અંક 5 અથવા 0 છે. તે સિવાય બીજો કોઈ અંક એકમના સ્થાને આવતો જ નથી. તેથી આપણને 5 વડે વિભાજ્યતાની ચાવી આ પ્રમાણે મળે છે. જો આપેલી સંખ્યાનો એકમનો અંક 5 અથવા 0 હોય તો તે સંખ્યા 5 વડે વિભાજ્ય છે. ચાલો આપણે આ નિયમને સમજીએ. કોઈ એક સંખ્યા CBA ને આ પ્રમાણે લખી શકાય. -CBA is equal to dash plus 100C plus 10B plus A. આપણે જાણીએ છીએ કે 10, 100 વગેરે 10 થી વિભાજ્ય છે. તેથી 10B, 100C વગેરે પણ 10 થી વિભાજ્ય હોય તે 5 થી પણ વિભાજ્ય હોય, કેમ કે 10 is equal to 5 into B. જ્યાં સુધી એકમના અંક A નો પ્રશ્ન છે ત્યાં સુધી જો A 5 વડે વિભાજ્ય હોય તો જ તે સંખ્યા 5 વડે વિભાજ્ય હોય. તેથી એકમનો અંક 5 અથવા 0 હોય. ઉદાહરણ, જો n/5 માં શેષ 3 વધે છે તો n નો એકમનો અંક શું હોય? જ્યારે કોઈ એક સંખ્યાને 5 વડે ભાગીએ અને શેષ 3 વધે તો તે સંખ્યાનો એકમનો અંક 3 અથવા 8 હોય. ઉકેલ, જો n/5 માં શેષ 3 વધે છે તો n નો એકમનો અંક 3 અથવા 8 હોય.
જુઓ, n નો એકમનો અંક 1 અથવા 6 છે. ઉદાહરણ, જો n ડિવાઇડેડ બાય 5 માં શેષ 4 વધે છે તો n નો એકમનો અંક શું હોય? ઉકેલ, જો n ડિવાઇડેડ બાય 5 માં શેષ 4 વધે છે તો n નો એકમનો અંક 9 અથવા 4 હોય. જુઓ, n નો એકમનો અંક 9 અથવા 4 છે. 2 વડે વિભાજ્યતા. અહીં બેકી સંખ્યાઓની યાદી આપેલ છે. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22 વગેરે. અને એકી સંખ્યાઓની યાદી નીચે પ્રમાણે હોય: 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21 વગેરે. આપણે જોઈ શકીએ છીએ કે બેકી સંખ્યાઓનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 છે, જ્યારે એકી સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 અથવા 9 છે. આપણે ધોરણ 6 માં 2ની વિભાજ્યતાની ચાવી શીખી ગયેલ તે યાદ કરીએ. તે આ પ્રમાણે હતી: જો આપેલી સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો તેવી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય, અર્થાત તે સંખ્યા 2 વડે વિભાજ્ય છે. આ નિયમને આપણે સમજીએ. આપણે જાણીએ છીએ કે કોઈ સંખ્યા CBA ને આપણે 100C + 10B + A સ્વરૂપે લખી શકીએ. અહીં સ્પષ્ટ છે કે પ્રથમ બે પદો 100C અને 10B એ 2 વડે વિભાજ્ય છે, જેમ કે 100 અને 10 સંખ્યાઓ 2 વડે વિભાજ્ય છે. હવે જ્યાં સુધી સંખ્યા A નો પ્રશ્ન છે તો આપેલ સંખ્યા 2 થી તો જ વિભાજ્ય હોય કે જો A = 2 વડે વિભાજ્ય હોય. આ તો જ શક્ય છે કે જો A = 0, 2, 4, 6 કે 8 હોય. ઉદાહરણ, જો n ડિવાઇડેડ બાય 2 માં શેષ 1 વધે છે તો સંખ્યા n નો એકમનો અંક શું હશે? n એ એકી સંખ્યા છે, તેથી તેનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હશે. ઉકેલ, જો n ને 2 વડે ભાગતા શેષ 1 વધે છે તો n નો એકમનો અંક એકી સંખ્યા હોય. આમ n નો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય. જુઓ, n નો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 છે. ઉદાહરણ, જો n ડિવાઇડેડ બાય 2 કરતાં શેષ 0 વધે છે તો સંખ્યા n નો એકમનો અંક શું હશે? ઉકેલ, જો n ને 2 વડે ભાગતા શેષ 0 વધે છે તો n નો એકમનો અંક બેકી સંખ્યા હોય. આમ n નો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય. જુઓ, n નો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 છે. ઉદાહરણ, ધારો કે સંખ્યા n માટે જો n ડિવાઇડેડ બાય 5 કરતાં શેષ 4 મળે છે અને n ડિવાઇડેડ બાય 2 કરવાથી શેષ 1 મળે છે તો સંખ્યા n નો એકમનો અંક શું હશે? ઉકેલ, જો n ને 5 વડે ભાગતા શેષ 4 મળે છે માટે n નો એકમનો અંક 4 અથવા 9 હોય. હવે આ જ સંખ્યાને 2 વડે ભાગતા શેષ 1 મળે છે માટે n એકી સંખ્યા જ હોય, માટે n નો એકમનો અંક 9 જ હોય. 9 અને 3 વડે વિભાજ્યતા. આપણને 3 સંખ્યાઓ વડે નિશેષ ભાગાકારની ચાવીઓ મળી. આ 3 સંખ્યા 10, 5 અને 2 છે. આપણને આ ત્રણેય ચાવીઓમાં એક બાબત સામાન્ય જણાય છે કે તેમાં એકમના અંકનો જ ઉપયોગ કરવામાં આવે છે. બાકીના અંકો ગમે તે હોય તેની તરફ ધ્યાન આપેલ નથી. એટલે વિભાજ્યતા માત્ર એકમના અંકની મદદથી જ નક્કી થાય છે. 10, 5, 2 એ 10ના અવયવો છે. તે આપણી સ્થાન કિંમતો ચાવીરૂપ સંખ્યા છે. પરંતુ ચાલો આપણે 9 વડે વિભાજ્યતાની ચકાસણી કરીએ. તેમાં આ બાબત મદદરૂપ બનતી નથી. ચાલો
આપણે એક સંખ્યા 3573 લઈએ. તેને વિસ્તૃત રીતે લખતા 3573 is equal to 3 into 1000 plus 5 into 100 plus 7 into 10 plus 3 is equal to 3 into bracket 999 plus 1 plus 5 into bracket 99 plus 1 plus 7 into bracket 9 plus 1 plus 3 is equal to 3 into 999 plus 5 into 99 plus 7 into 9 plus 3 plus 5 plus 7 plus 3. આપણે જોઈ શકીએ કે જો 3 plus 5 plus 7 plus 3 ને 9 કે 3 વડે નિશેષ ભાગી શકાય તો જ 3573 ને 9 કે 3 વડે નિશેષ ભાગી શકાય. આપણે એ પણ જોઈ શકીએ છીએ કે 3 plus 5 plus 7 plus 3 is equal to 18, જે 9 અને 3 વડે નિશેષ ભાગી શકાય છે. આથી સંખ્યા 3573 એ 9 અને 3 વડે વિભાજ્ય છે. હવે આપણે બીજી એક સંખ્યા 3576 લઈએ. 3576 is equal to 3 into 999 plus 5 into 99 plus 7 into 9 plus 3 plus 5 plus 7 plus 6. ઉપરાંત 3 plus 5 plus 7 plus 6 is equal to 21. 21 એ 3 થી નિશેષ ભાગી શકાય, પરંતુ 9 વડે નિશેષ ન ભાગી શકાય. આમ 3576 એ 3 વડે વિભાજ્ય છે, પણ 9 વડે વિભાજ્ય નથી. આમ એક કોઈ સંખ્યા n 9 વડે તો જ વિભાજ્ય છે કે તેના તમામ અંકોનો સરવાળો 9 વડે નિશેષ ભાગી શકાય, નહીં તો તે સંખ્યા n એ 9 વડે વિભાજ્ય નથી. 2 કોઈ સંખ્યા n 3 વડે તો જ વિભાજ્ય છે કે તેના તમામ અંકોનો સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાય, નહીં તો તે સંખ્યા n એ 3 વડે વિભાજ્ય નથી. જો સંખ્યા CBA હોય તો CBA is equal to 100C plus 10B plus A is equal to 99C plus 9B plus A plus B plus C is equal to 9 into bracket 11C plus B plus A plus B plus C, જે 3 અને 9 થી વિભાજ્ય છે. આમ 9 અથવા 3 વડે વિભાજ્યતા તો જ શક્ય છે કે જો A plus B plus C 9 અથવા 3 વડે વિભાજ્ય હોય. ઉદાહરણ 21436587 એ 9 વડે વિભાજ્ય છે. ચકાસો. ઉકેલ આપેલ સંખ્યા 21436587 ના અંકોનો સરવાળો કરતા 2 plus 1 plus 4 plus 3 plus 6 plus 5 plus 8 plus 7 is equal to 36 મળે છે. આમ અંકોનો સરવાળો 36 એ 9 વડે વિભાજ્ય છે. તેથી આપણે એવું તારણ કાઢી શકીએ કે 21436587 એ 9 વડે વિભાજ્ય છે. આપણે બીજી રીતે જોઈએ તો 21436587 divided by 9 is equal to 238143 ભાગાકાર નિશેષ છે. ઉદાહરણ 152875 ની વિભાજ્યતા 9 વડે ચકાસો. ઉકેલ અહીં સંખ્યા 152875 ના અંકોનો સરવાળો કરતા સરવાળો is equal to 1 plus 5 plus 2 plus 8 plus 7 plus 5 is equal to 28. તેથી સરવાળો 28 જે 9 વડે વિભાજ્ય નથી. એટલે આપણે કહી શકીએ કે 152875 એ 9 વડે વિભાજ્ય નથી. ઉદાહરણ નીચેની સંખ્યાઓ 9 વડે વિભાજ્ય છે કે નહીં તે ચકાસો. 1 108, 2 294, 3 927. ઉકેલ 1 108. 108 સંખ્યાના અંકોનો સરવાળો is equal to 1 plus 0 plus 8 is equal to 9. હવે 9 એ 9 વડે નિશેષ વિભાજ્ય છે.
કારણ કે 9 ડિવાઇડેડ બાય 9 ઇઝ ઇક્વલ ટુ 1 અને શેષ ઇઝ ઇક્વલ ટુ 0. માટે 108 એ 9 વડે નિશેષ વિભાજ્ય છે. 2. 294. 294 સંખ્યાના અંકોનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 9 પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 15. હવે 15 એ 9 વડે નિશેષ ભાજ્ય નથી, કારણ કે 15 ડિવાઇડેડ બાય 9 ઇઝ ઇક્વલ ટુ 1 અને શેષ ઇઝ ઇક્વલ ટુ 6. માટે 294 એ 9 વડે નિશેષ ભાજ્ય નથી. 3. 927. 927 સંખ્યાના અંકોનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ 9 પ્લસ 2 પ્લસ 7 ઇઝ ઇક્વલ ટુ 18. હવે 18 એ 9 વડે નિશેષ ભાજ્ય છે, કારણ કે 18 ડિવાઇડેડ બાય 9 ઇઝ ઇક્વલ ટુ 2 અને શેષ ઇઝ ઇક્વલ ટુ 0. માટે 927 એ 9 વડે નિશેષ વિભાજ્ય છે. ઉદાહરણ: જો 3 અંકોથી બનતી સંખ્યા 24x એ 9 વડે વિભાજ્ય હોય તો x ની કિંમત શોધો. ઉકેલ: જો 24x એ 9 વડે વિભાજ્ય હોય તો તેના અંકોનો સરવાળો 2 પ્લસ 4 પ્લસ x ઇઝ ઇક્વલ ટુ 6 પ્લસ x પણ 9 વડે વિભાજ્ય હોય. આ તો જ શક્ય બને 6 પ્લસ x ઇઝ ઇક્વલ ટુ 9 અથવા 18. પરંતુ x એ એક અંક છે, તેથી 6 પ્લસ x ઇઝ ઇક્વલ ટુ 9 એટલે કે x ઇઝ ઇક્વલ ટુ 3. આમ x ની કિંમત 3 મળે. ઉદાહરણ: તમે જોયું કે 450 એ 10 થી વિભાજ્ય છે, તે 2 અને 5 થી પણ વિભાજ્ય છે. વળી 2 અને 5 એ 10 ના અવયવો પણ છે. તેવી જ રીતે 135 એ 9 થી વિભાજ્ય છે, તે 3 થી પણ વિભાજ્ય છે. ઉપરાંત 3 એ 9 નો અવયવ પણ છે. શું તમે એમ કહી શકો કે કોઈ સંખ્યાએ m થી વિભાજ્ય છે તો તે સંખ્યા m ના અવયવોથી પણ વિભાજ્ય છે? ઉકેલ: હા, આપેલી સંખ્યાને m વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને m ના દરેક અવયવ વડે પણ નિશેષ ભાગી શકાય. દાખલા તરીકે 12 ને 6 વડે નિશેષ ભાગી શકાય છે. 6 ના અવયવો 2 અને 3 છે. આ 2 અને 3 વડે પણ 12 ને નિશેષ ભાગી શકાય છે. ઉદાહરણ: 1. 3 અંકોની સંખ્યા ABC માટે ABC ઇઝ ઇક્વલ ટુ 100a પ્લસ 10b પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 99a પ્લસ 11b પ્લસ ઇન્ટુ બ્રેકેટ a માઇનસ b પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 11 ઇન્ટુ બ્રેકેટ 9a પ્લસ b પ્લસ ઇન્ટુ બ્રેકેટ a માઇનસ b પ્લસ c. જો સંખ્યા a b c એ 11 વડે વિભાજ્ય હોય તો a માઇનસ b પ્લસ c માટે શું કહી શકાય? શું તે અનિવાર્ય છે કે a પ્લસ c માઇનસ b પણ 11 વડે નિશેષ ભાજ્ય હોય? ઉકેલ: a માઇનસ b પ્લસ c એ 0 અથવા 11 ની ગુણક હોય. 2. 4 અંકોની સંખ્યા માટે a b c d ઇઝ ઇક્વલ ટુ 1000a પ્લસ 100b પ્લસ 10c પ્લસ d ઇઝ ઇક્વલ ટુ 1000a પ્લસ 99b પ્લસ 11c માઇનસ ઇન્ટુ બ્રેકેટ a માઇનસ b પ્લસ c માઇનસ d ઇઝ ઇક્વલ ટુ 11 ઇન્ટુ બ્રેકેટ 91a પ્લસ 9b પ્લસ c પ્લસ b પ્લસ d માઇનસ ઇન્ટુ બ્રેકેટ a પ્લસ c. જો સંખ્યા a b c d એ 11 વડે વિભાજ્ય હોય તો b પ્લસ d માઇનસ ઇન્ટુ બ્રેકેટ a પ્લસ c માટે શું કહી શકાય? ઉકેલ: b પ્લસ d માઇનસ ઇન્ટુ બ્રેકેટ a પ્લસ c એ 0 અથવા 11 નો ગુણક હોય. 3. ઉપર દર્શાવેલ કિસ્સાઓ 1 અને 2 પરથી આપણે કહી શકીએ કે કોઈ પણ સંખ્યા 11 વડે તો જ નિશેષ ભાગી શકાય જો તે સંખ્યાના એકી સ્થાન પર આવેલી સંખ્યાનો સરવાળો અને બેકી સ્થાન પર આવેલ અંકોના સરવાળાના તફાવતને 11 વડે નિશેષ ભાગી શકાય. ઉકેલ: હા, સંખ્યા 11 વડે ત્યારે જ નિશેષ વિભાજ્ય હોય જ્યારે સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાન અને બેકી સ્થાનના અંકોના તફાવતને
11 વડે નિશેષ ભાગી શકાય. ઉદાહરણ 214658 ની 3 વડે વિભાજ્યતા ચકાસો. ઉકેલ: સંખ્યા 214658 ના અંકોનો સરવાળો 2 + 1 + 4 + 6 + 5 + 8 + 7 = 33 છે. આ સરવાળો 33 એ 3 વડે વિભાજ્ય છે. આપણે એવું તારણ કાઢી શકીએ કે સંખ્યા 214658 એ 3 વડે વિભાજ્ય છે. ઉદાહરણ 15287 ની 3 વડે વિભાજ્યતા ચકાસો. ઉકેલ: અહીં સંખ્યા 15287 ના અંકોનો સરવાળો 1 + 5 + 2 + 8 + 7 = 23 છે. આ સરવાળો 23 એ 3 વડે વિભાજ્ય નથી. તેથી આપેલી સંખ્યા 15287 એ 3 વડે વિભાજ્ય નથી. ઉદાહરણ નીચેની સંખ્યાઓ માટે 3 ની વિભાજ્યતા ચકાસો. 1 616, 2 432, 3 927. ઉકેલ: 1 616. 616 સંખ્યાના અંકોનો સરવાળો = 6 + 1 + 6 = 13. હવે 13 એ 3 વડે નિશેષ વિભાજ્ય નથી, કારણ કે 13/3 = 4 અને શેષ = 1. માટે 616 એ 3 વડે નિશેષ વિભાજ્ય નથી. 2 432. 432 સંખ્યાના અંકોનો સરવાળો = 4 + 3 + 2 = 9. હવે 9 એ 3 વડે નિશેષ વિભાજ્ય છે, કારણ કે 9/3 = 3 અને શેષ = 0. માટે 432 એ 3 વડે નિશેષ વિભાજ્ય છે. 3 927. 927 સંખ્યાના અંકોનો સરવાળો = 9 + 2 + 7 = 18. હવે 18 એ 3 વડે નિશેષ વિભાજ્ય છે, કારણ કે 18/3 = 6 અને શેષ = 0. માટે 927 એ 3 વડે નિશેષ વિભાજ્ય છે. આપણે શી ચર્ચા કરી? 1. સંખ્યાને વ્યાપક સ્વરૂપે લખી શકાય. તેથી 2 અંકોની સંખ્યા AB હોય તો AB = 10A + B. 2. સંખ્યાનું સામાન્ય સ્વરૂપ આપણને કોયડા ઉકેલવામાં મદદ કરે છે. 3. આપણે કોઈ સંખ્યાને વ્યાપક સ્વરૂપે લખીએ ત્યારે તે સંખ્યાની 10, 5, 2, 9 અથવા 3 થી ભાજ્યતાનું કારણ આપી શકીએ છીએ. આશા છે કે તમને આ ઈ-લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર.